સ્ટોક માર્કેટમાં સ્ટોક ક્યારે બાય કરવો એ તમને બધા જ સમજાવશે, પણ સ્ટોક ક્યારે સેલ કરવો એ કોઈ નહીં સમજાવે. તો આપણે આજે વાત કરીએ છીએ કે સ્ટોક ક્યારે સેલ કરવો. વિથ એક્ઝામ્પલ આપણે સમજીશું. તો મારી એક સ્ટોરી છે કે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટની આપણે વાત કરીએ. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટે એના લાસ્ટ કોલમાં આવીને એમ કહ્યું હતું કે આ વખતે ચોમાસું એક મહિનો વહેલો આવી ગયું છે, જે આપણે બધાએ બી ફીલ કર્યું હશે કે જૂનમાં જ વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું હતું. જૂનમાં આમ તો ગરમી પડવી જોઈએ, સખત ગરમી હોય છે જૂનમાં, પણ રેગ્યુલરલી જૂનમાં ગરમી પડતી હતી. આ વખતે જૂનમાં ગરમી પડી છે નહીં. તો પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટે એના કોલમાં એ જ કહ્યું હતું કે અમારી એસીની સેલ ઇમ્પેક્ટ કરી શકે છે, અને પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ એવી કંપની છે કે જેનું 70-80% રેવન્યુ એસી સેલિંગથી આવે છે. તો મેં આ અપડેટ સાંભળી અને તરત જ પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ સેલ કરી નાખ્યો. ઓલ ટાઈમ હાઈ 800 આજુબાજુ સ્ટોક હતો અને મેં સેલ કરી નાખ્યો. અને વાત રહી એના પછી બી ઓલ ટાઈમ હાઈ પર રહ્યો 2-3 મહિના સ્ટોક, અને પછી પડ્યો ડેઇલી 20% લોઅર સર્કિટ મારે, 20% લોઅર સર્કિટ મારે. એનું રીઝન કે એક્સપેક્ટેશન પ્રમાણે એનું રિઝલ્ટ આવ્યું નહોતું. તો વાત એમ છે, માર્કેટમાં તમારે ક્વિક સેલર બનવું પડશે. જેટલું જલ્દી તમે સેલ કરશો એટલું તમે તમારું કેપિટલને બચાવી શકશો અને કેપિટલને સારી જગ્યાએ એલોકેટ કરી શકશો. હવે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ વેચીને હું કોઈ સારા સ્ટોકમાં બી પૈસા નાખી શકતો હતો કે જેમાં આવી કોઈ પરિસ્થિતિ હોય નહીં. એવા કેટલાય ઉદાહરણ છે આપણા સ્ટોક માર્કેટમાં કે જેમાં આવી કોઈ પ્રોબ્લેમ નથી અને જે સારી રીતે ગ્રો કરી રહ્યા છે. તો સ્ટોક સેલ કરવા માટે આવા સિનારીઓ ધ્યાનમાં લેવા જોઈએ. મેનેજમેન્ટ શું કરી રહ્યું છે? જો મેનેજમેન્ટ 30%નું ગાઈડન્સ આપી રહ્યું છે તો 25% બી અચીવ કરી રહ્યું છે કે નહીં? અને જો મેનેજમેન્ટ 20%નું ગાઈડન્સ આપી રહ્યું છે અને 25% અચીવ કરી રહ્યું છે તો એ બેસ્ટ સિનારીઓ છે. પણ 30%નું ગાઈડન્સ આપીને તમે 25% અચીવ કરો તો એ મારા પ્રમાણે તો વ્યાજબી છે નહીં. અને પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ એવી કંપની છે જે છેલ્લા 2 વર્ષમાં બહુ સારું રિટર્ન આપ્યું છે. પણ આ જ વાત છે ને કે આપણે કોઈ સ્ટોક પર પકડીને બેસી રહેવાની જરૂર નથી. જ્યારે એ સારું પરફોર્મ કરી રહ્યું હોય ત્યારે એ સ્ટોકને લેવાનો છે આપણે, અને જ્યારે એ પરફોર્મન્સ કરવાનું બંધ કરશે ત્યારે આપણે એ સ્ટોક પર રહેવાની જરૂર જ નથી. કોઈ સ્ટોકને લવ કરવાની જરૂર નથી. અફેર કરો, બધા સ્ટોક જોડે અફેર કરો, પણ કોઈ સ્ટોક જોડે લવ કરવાની કોઈ જરૂર છે નહીં.